હેલો, કેમ છો? લેટ્સ કમ ઇનસાઇડ. આજે હું તમને એક એવો 3 BHK બતાવવાનો છું કે જે વૈષ્ણોદેવી અને ઝુંડાલની વચ્ચોવચ્ચ આવેલો છે. મેઇન કોર ટોપિક છે ગ્રીન બિલ્ડિંગ. આટલા બધા મેં શૂટ કર્યા, આટલા બધા સેમ્પલ હાઉસ જોયા, બટ ધીસ વન ઇઝ આમ કહેવાય ને અલ્ટ્રા સ્પેશિયસ. તો આમ કે એફોર્ડેબલ છે બટ સ્પેશિયસનેસ જેવો લાગે છે. કારણ કે મને આ બિલ્ડિંગની ખાસિયત શું ગમી ખબર? પહેલાં ક્વોલિટી મેટર્સ. આજે લોકો ઘર લેતા હોય 2 પૈસા વધારે આપતા હોય, બટ તમે ક્વોલિટી આપો. ધીસ ડેવલપર સંગાથ IPL ઇઝ ગિવિંગ હિયર. આ એક વસ્તુ તમને તમારા પૈસા વસૂલ હોય ને એવું તમને લાગશે. ચાલો પહેલાં તો આ ગ્રીન બિલ્ડિંગ છે, કારણ કે અહીંયા છે ને આ ડેવલપરે નેચર પ્રેમી માટે બનાવેલી છે, નેચરને ધ્યાનમાં રાખીને બનાવેલી છે. લિવિંગ રૂમ, સેમ્પલ હાઉસ એટલા બધા મેં તમને બતાવ્યા છે, બટ આ એક ડિસન્ટ છે. તમને જોતા પ્રેમ થઈ જશે ને લેવાનું મન થઈ જશે. લિવિંગ તો તમે જોઈ લીધો. મેઇન વસ્તુ મારે વાત જે કરવી છે ને ગ્રીન બિલ્ડિંગની, હવે એફોર્ડેબલ જે સેગમેન્ટમાં છે ઘણા ડેવલપર ગ્રીન બિલ્ડિંગ નથી આપતા, અને આ ડેવલપર તો પાયોનિયર છે. રેસિડેન્શિયલમાં સૌથી પહેલાં ગ્રીન બિલ્ડિંગ બનાવવા સંગાથ IPL. હવે જો આ બાલ્કની છે, એની પેરીફેરીમાં આ પ્લાન્ટેશન જે છે ને, આ નોઝલ તમે જુઓ છો ને, આ ડ્રીપ ઇરિગેશનની છે, બરાબર? એટલે આજ છે ને ઘરમાં હવે અત્યારનો જે ટાઈમ છે ને એમાં કોઈની પાસે સમય નથી. હવે જો આપણે આટલું બનાવી દીધું હોત ને, અહીંયા હું તમને અહીંથી બધું સમજાવું ને તો તમને મજા આવશે. જો આ મેં એટલું અત્યારે પ્લાન્ટેશન મેં કરી દીધું હોય ને, મને શોખ છે કરી, પણ હવે આને માવજૂદ કરવાનો ટાઈમ નથી મારી પાસે. તો ડેવલપરે બહુ મસ્ત ડ્રીપ ઇરિગેશન કરી. તમે પ્લાન્ટેશન કરો, ડ્રીપ ઇરિગેશન નખાઈ દઈશું અમે જ મેન્ટેન કરશું લાઈફ ટાઈમ. એટલે મસ્ત ટીપું આવે એટલે પ્લાન્ટેશનને પાણી બી જાય. આમ ગુજરાતીમાં કહેવત છે કે ભાઈ પ્રોપર માવજૂદ થાય. હવે ધીસ ઇઝ યોર લિવિંગ. 11/16ની સાઇઝનો રહેવાનો છે, પણ બહુ જ મસ્ત છે. લોકેશન SP રિંગ રોડ ટચ ઉપર આવેલો છે, બહુ મસ્ત બનાવેલું છે. હવે આ સેમ્પલ હાઉસ જેને ડિઝાઇન કર્યું છે ને, ભલે એ મારો વિડીયો જોતા હશે ને તો એકચ્યુઅલી મને સેલ્યુટ કરવાનું મન થાય છે. એવું મસ્ત બનાવ્યું છે ને કે મને એકેય જગ્યાએ સકડાશ અનુભવાતી નથી. અમારા કાઠિયાવાડમાં કહેવત છે સકડાશ ના લાગવું જોઈએ. એના તમે આ ઉદાહરણ તો જોઈ લીધા. આ સેમ્પલ હાઉસમાં તમે એટલું જે વસ્તુ જોઈ તમે ખબર પડી ગઈ છે. આ કિચન છે, કિચનમાં પણ તમને સ્ટોર એરિયા આપેલો છે, અને આ યુટિલિટી એરિયા આ જોઈ લેજો. આ ટ્રાન્સપરન્ટ ગ્લાસ જ છે એટલે તમને દેખાય આવશે. અંદાજો કેટલું સ્પેશિયસ છે, મસ્ત છે. આજે ઉભર હોય હું તમને કહી દઉં થોડુંક લેટ મી ક્લિયર કે આ ફર્સ્ટ ફ્લોર છે એટલે અહીંયા લગી આવશે, બાકી અહીંયા લગીનું આવવાનું છે, અહીંયા લગી. એટલે તમને મસ્ત સ્પેશિયસ મળશે. અને બધી વસ્તુ જે આ બધી વસ્તુ યુઝ કરી છે ને એ બધી જ પ્રીમિયમ ક્વોલિટીના જેગુઆર ફિટિંગ છે, જે એફોર્ડેબલમાં એકચ્યુઅલી ના હોય આમ, બટ તો બી ડેવલપરે ખર્ચો કરેલો છે. આ ચિલ્ડ્રન બેડરૂમ કેટલો સ્પેશિયસ લાગે છે. હવા ઉજાસ માટે બધા જ રૂમમાં સ્લાઇડર વિન્ડો આપેલી છે. લોકેશનની વાત કરું, અહીંયા છે ને આ જે લોકેશન છે ને એ બધાને ઇઝીલી કનેક્ટિવિટી, એટલે કે ટ્વિન સિટી અમદાવાદ અને ગાંધીનગરનું આ સેન્ટર કહેવાય. અહીંયાથી એરપોર્ટે નજીક છે. બધી જ વસ્તુ ટ્રાન્સપોર્ટેશનની વાત કરું, મેટ્રો, ભવિષ્યમાં બુલેટ ટ્રેન, પછી કંઈ પણ જગ્યાએ ગાંધીનગર જવું કે અમદાવાદ જવું કે વૈષ્ણોદેવી જવું કે કંઈ પણ સિટીની ઇન્સાઇડ જવું, ધીસ ઇઝ ધ સેન્ટર. હવે આગળ આવો. આ છે સેમી માસ્ટર બેડરૂમ, એનો એટેચ વોશરૂમ છે, અને એટેચ વોશરૂમમાં તમે જુઓ. હવે ક્વોલિટી અહીંયા વિડીયોમાં ડિફાઇન થશે. હવે આવી ક્વોલિટી કોણ એફોર્ડેબલમાં આપે છે તમને કહો? આવી જેગુઆરની ક્વોલિટી કોણ એફોર્ડેબલમાં આપે છે? કોઈ નહીં આપતું, બટ આ ડેવલપર આપે છે બિકોઝ હી સ્પેન્ડ. લોકોને ક્વોલિટી જોઈએ છે, સસ્તું નથી જોતું. બટ હા, સારા બજેટમાં, બજેટ રેન્જમાં સારી વસ્તુ બી મળે એ આ ડેવલપરે આપેલી છે. જો આ વસ્તુ જુઓ, ગોલ્ડ કોટેડ આખું જેગુઆર. એકચ્યુઅલી આ કોસ્ટલી આવે, નોર્મલ કરતાં તો કોસ્ટલી આવે. આ જે માસ્ટર બેડરૂમ છે ને મસ્ત સ્પેશિયસ. અહીંથી જુઓ તો તમારા વોર્ડરોબની સાઇઝ અંદાજો આવી જાય. જોઈ લો. બેક જાઓ કેમેરામેન, થોડાક બેક જાઓ, લોકોને આઈડિયા આવશે. મસ્ત. પ્રાઇસ ખાલી કિંમત છે 83 લાખ રૂપીસ, બરોબર? અને આમાં 3 અને 4 BHK નો ઓપ્શન છે, બટ ખાલી 14 યુનિટ જે છે એ 4 BHK છે, બાકી 154 યુનિટ જે છે 3 BHK છે. અને SP રિંગ રોડ મેઇન ઉપર છે. રોડ ટચ પ્રોજેક્ટ આપણે કહીએ છીએ. સંગાથ IPL નો પ્રોવિન્સ પ્રોજેક્ટનું નામ છે. ખરેખર
એકવાર વિઝિટ કરજો. મલ્ટિપલ એમિનિટીઝ તો બધા આપે છે, બટ નેચર એન્વાયરમેન્ટને ધ્યાનમાં રાખીને રજિસ્ટર્ડ ગ્રીન બિલ્ડિંગ આ ગણાવવામાં આવશે. અને આ ડેવલપર ઓલરેડી પહેલાં બી કેવો છે, પહેલે શરૂઆત જ આને કરી, સંગાત IPL જ શરૂઆત ગ્રીન બિલ્ડિંગની કરી. એકવાર આમનો પ્રોજેક્ટ એકવાર વિઝિટ કરવા જેવો છે. અને વિઝિટ કર્યા બાદ તમે મને યાદ કરશો કે ભાઈ નહીં, આટલા બધા પ્રોજેક્ટ મેં જોયા, ધીસ વોઝ ધ આઉટ ઓફ ધ બોક્સ પ્રોજેક્ટ. કારણ કે તમે ક્યાંય નહીં જોયું ને એવું તમે અહીંયા જોવા મળશો. અને એક વસ્તુ બીજી કહું, જો તમે અહીંયા સાઇટ વિઝિટ કરજો ને તો એકવાર ડેવલપર પાસે છે ને એકવાર બેઠજો. પ્રોજેક્ટ એક્સપ્લેનેશન માટે તમે રિલેશનશિપ મેનેજર જોડે એકવાર બેઠો, બટ એમને એકવાર આગ્રહ કરજો મારે ડેવલપરને મળવું છે. જો તમે એકવાર ડેવલપરને મળ્યા બોસ, તો તમે આ પ્રોજેક્ટમાં ટોકન આપ્યા સિવાય તમે જવાના નથી. કારણ કે જે એક્સપ્લેનેશન એ આપે છે, જે મને એને આપ્યું 1 કલાકનું, બટ ઇટ વોઝ અન અમેઝિંગ અમેઝિંગ. એકવાર વિઝિટ કરો આ પ્રોજેક્ટનું, બુક કરવાનું મન થશે. ખરેખર બજેટ રેન્જમાં પણ છે, અને એ પણ એફોર્ડેબલ સાઇઝ બજેટ રેન્જમાં મળે તો લઈ જ લેવાય. બાકી મારો વિડીયો જોવો જો, શેર કરજો એવા મિત્રોને જે લોકોને વૈષ્ણોદેવી અને ઝુંડાલની વચ્ચોવચ્ચ જો શોધતા હોય તો એમના માટે છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.